ધાંગધ્રા જયશ્રી મસાણી મેલડીમાં ગ્રુપ દ્વારા 5051 દીવડા પ્રગટાવી શ્રીરામ ભગવાનના વધામણા કર્યા। ધાંગધ્રા વિસ્તારના વોર્ડ નંબર 4 માંગ મસાણી મેલડી માંગ ગ્રુપ દ્વારા ડીજેના તાલે વાજતે ગાજાતે શોભાયાત્રા નીકળી હતી। આ પ્રસંગે શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદના અનિલભાઈ રાવલ, બજરંગ દળ RSSના અનિલભાઈ શેઠ તેમજ ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ કિરીટસિંહ જાડેજા, મહામંત્રી સંજયભાઈ ગોવાણી, મહામંત્રી નગરપાલિકાના કારોબારી ચેરમેન પૂજાબેન જાદવ તેમજ વોર્ડના સુધરાઈ સભ્યો આ પ્રસંગે હાજર રહ્યા હતા। જયશ્રી મસાણી મેલડી માંગ યુવા ગ્રુપ ભારે જેમ જ ઉઠાવી હતી। रिपोर्ट लकुम नितिन धांगध्रा। जय श्री राम। जय श्री राम। जय श्री राम। 4 नंबरना सुधराई सदस्यों, स्मशान मेलडी माना कार्यकर्ताओं, हीराभाई तथा वगैरह वगैरह तमाम अत्र उपस्थित भाईओ बहनों અને ધાંગધ્રા શહેરના ધર્મપ્રેમી નાગરિકો, આપ સૌ જાણો છો કે સમગ્ર દેશમાં આવતીકાલે એટલે કે 22મી જાન્યુઆરીએ ભવ્ય કાર્યક્રમ અયોધ્યામાં ઉજવાઈ રહ્યો છે। આપણા આરાધ્ય દેવ એવા શ્રી ભગવાન રામચંદ્રજી એટલે કે રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। ત્યારે આપણું ધાંગધ્રા શહેર પણ રામમય બની ગયું છે અને ઠેક ઠેકાણે રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમો થાય છે। તેમાંનો એક કાર્યક્રમ અત્રે આપના બધા કાર્યકર્તાઓ દ્વારા સ્મશાનની મેલડીમાં જે કહેવાય છે એવા પવિત્ર જગ્યામાં આપ ઉજવી રહ્યા છો, જાણીને અમને બધાને ખૂબ આનંદ છે અને આપણે આપણી હિન્દુ સંસ્કૃતિની પરંપરા જાળવી રહ્યા છીએ। અને આવતીકાલે સવારે 7 વાગ્યાથી સૌ ઘરે ઘરે રંગોળી પૂરજો, રંગોળી ન આવડે તો ખાલી સ્વસ્તિકનું ચિહ્ન પૂરજો અને નજીકના રામજી મંદિર કે મહાદેવનું મંદિર જ્યાં હોય ત્યાં આપણે સૌ તેના સ્થાનિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાનું છે। ઘરે ઘરે આપણું પુરાણા જે પદ્ધતિ છે લાપસી એટલે શુકરનું પ્રતીક છે, સૌએ લાપસી ઘરે બનાવવાની છે અને મીઠાઈ બધાને ખવડાવવાની છે। ત્યારબાદ બપોરે 12:20 કલાકે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો સમય છે। એ સમયે જ્યારે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ વગેરે રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા ઉજવશે એ નિમિત્તે આપણે ભજન, ધૂન, રામધૂન, સુંદરકાંડના પાઠ જે કંઈ અવેલેબલ આપણી મંદિરોમાં હોય એમાં ભાગ લેવાનો છે ઉત્સાહપૂર્વક। સાંજે ઘરે 5 દિવસ પ્રગટાવવાના અને ફરીથી પાછો ઉત્સવ મનાવવાનો અને સમગ્ર દિવસ દરમિયાન જ્યાં ધાર્મિક કાર્યક્રમો થતા હોય ત્યાં આપણે ઉપસ્થિત રહીને આપણી ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય બનાવીશું। એટલી જ આપને વિનંતી કરવા માટે આવ્યા છીએ અને આજનો ખૂબ કાર્યક્રમ સરસ કર્યો એ બદલ ખૂબ બધાને આભાર। જય જય શ્રી